આપા મહાદેવ બેંક ઓફ અમેરિકાએ એક એક્સપેરિમેન્ટ કર્યો જે ફેલ થયો ને નુકસાન થયું $20 મિલિયન. પણ બેસ્ટ પાર્ટ એમાંથી એક કંપની બની. આજે એની વેલ્યુએશન 54 લાખ કરોડ છે. વાત એમ બની કે 1958માં બેંક ઓફ અમેરિકાએ 60,000 લોકોને પૂછ્યા વગર ક્રેડિટ કાર્ડ આપી દીધા. એનું નામ બેંક અમેરિકાર્ડ. રિઝલ્ટ એવું થયું કે ફ્રોડ થયા અને ક્રેડિટ કાર્ડ બિલ્સના પેમેન્ટ ન થયા અને 1960માં $20 મિલિયન નો લોસ થયો. હવે એન્ટ્રી થઈ ડી હોક નામના વ્યક્તિની. એણે નવું જ બિઝનેસ મોડેલ બનાવ્યું, કેઓડિક સિસ્ટમ, કેઓસ પ્લસ ઓર્ડર, એટલે અરાજકતા પણ નહીં અને કંટ્રોલ પણ નહીં. આપણે એવી રીતે સમજીએ કે ટ્રાફિક સિસ્ટમ હોય કે જેમાં બધા ડ્રાઈવર્સ ઇન્ડિપેન્ડન્ટ છે પણ બધાએ સિગ્નલ ફોલો કરવા પડે જેથી એક્સિડન્ટ ન થાય. બીજું એવી રીતે સમજીએ કે બેંક પોતાનો બિઝનેસ કરે, મર્ચન્ટ્સ એટલે કે વેપારી પોતાની પ્રાઇસ નક્કી કરે અને કસ્ટમર્સ ફ્રીલી સ્પેન્ડ કરે. વિઝા શું કરે? રૂલ બનાવે, સિસ્ટમ બિલ્ડ કરે અને નેટવર્ક એસ્ટાબ્લિશ કરે. 1976માં બેંક અમેરિકાર્ડ વિઝા બન્યું અને આજે વિઝા 200 દેશમાં છે. 4 બિલિયન પ્લસ વિઝા કાર્ડ છે, 65,000 ટ્રાન્ઝેક્શન પર સેકન્ડની કેપેસિટી ધરાવે છે અને $14 ટ્રિલિયન નું એન્યુઅલ પેમેન્ટ વોલ્યુમ છે. અને વિઝાનું રેવન્યુ મોડલ સિમ્પલ છે, 0.1% થી 0.3% પર ટ્રાન્ઝેક્શન. એટલે આમાં ઓછા નફે જાજો ધંધો. એપલ પે, ગૂગલ પે અને ઘણા બધા ઇન્ટરનેશનલ પેમેન્ટ વિઝા પર ચાલે છે. અને વિઝાએ એવો હાઈવે બનાવી દીધો કે દુનિયાના ઘણા બધા રૂપિયા એની ઉપરથી પસાર થાય છે. એ મિલી સેકન્ડમાં એટલા બધા કમાય છે કે જે મહિનાઓમાં પણ ઘણા નથી કમાતા. આપા વંદે માતરમ.